મનુષ્યને નથી છોડતો, વસ્તુ અલગ છે, પણ મનુષ્ય ઘણીવાર ભગવાનને પણ મૂકતો નથી. ભગવાન સાથે પણ બધી યુક્તિઓ કરે છે. એમાં મર્યાદા જોઈએ, પ્રિન્સિપલ્સ જોઈએ, સિદ્ધાંત, કમિટમેન્ટની વેલ્યુ જોઈએ. ધન્ય થઈએ पुरानी संस्कृति जहां प्राण ना जाए पर वचन ना जाए के सिद्धांत को लोग पालन करते थे. मनुष्य जे कर्म करे છે એમાં અહંકાર છે. ભગવાન જે કરે છે એ લીલા એટલા માટે કહેવાય, સર્જનમાં મોહ નથી, પાલનમાં અહંકાર નથી, વિસર્જનમાં શોક નથી. પરમાત્માની બધી જ લીલા એ આનંદના સ્વભાવથી છે. એ પ્રભુની લીલાઓ એ ચાલ્યા જ કરતી હોય છે. પ્રભુની જે નિત્ય લીલા છે એ નિત્ય લીલા એ આજે પણ ચાલે છે. આજે પણ રાધા કૃષ્ણ એ गोलोक में विराजमान થઈને પોતાની નિત્ય લીલાઓ કરે છે. आज भी वो हो रहा है. શ્રીનાથ ચરિત્રના અંદર શ્રીનાથજી બાવાનું પ્રાગટ્ય એ ક્યાંથી થયું છે? અમારા શ્રીનાથજી બાવા પ્રગટ્યા છે શ્રી ગિરિરાજજી માંથી. આજે વ્રજમાં જઈને જે આપણે ગિરિરાજજીનું પૂજન કરીએ છીએ, અર્ચન કરીએ છીએ, પરિક્રમા કરીએ છીએ, આ ગિરિરાજ બાવાનો એટલો મહત્વ કેમ? અને એ શ્રીનાથજી બાવા પણ પ્રગટ થયા અમારા ગિરિરાજજી માંથી. શ્રીનાથજીને સમજતા પહેલા ગિરિરાજજીને સમજવા આવશ્યક છે કે ગિરિરાજજી કઈ રીતે પ્રગટ થયા છે. અત્યારે વ્રજના અંદર જે ગિરિરાજ બાવાનું સ્વરૂપ આપણે દર્શન કરીએ છીએ એ ગિરિરાજ બાવાનું આદિભૌતિક સ્વરૂપ છે. પણ ગિરિરાજ બાવાનું જે મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપનું કઈ રીતે ગોલોકના અંદર પ્રાકટ્ય થયું, એ મૂળ સ્વરૂપના પ્રાકટ્યથી આ શ્રીનાથ ચરિત્રનો આરંભ છે. તમારા બધાના પણ મૂળ હોય ને. અમેરિકા વાળા બધા લોકો બેઠા છે. અમેરિકામાં જ્યારે જઈએ ત્યારે પૂછીએ ક્યાં રહો છો? આ શહેરમાં. ના, મૂળ ક્યાંના? મૂળ ક્યાંના? ત્યારે જ્યાં જન્મ્યા હોય ને એ વતનનું નામ આવે. મૂળ અમે અહીંયાના. इस गांव के है मूल. गिरिराजजी बाबा એમનું મૂળ પ્રાગટ્ય ક્યાં થયું? કઈ રીતે એમનું સ્વરૂપ એ પ્રગટ થયું છે? ગિરિરાજ બાવાનું સ્વરૂપ જ્યારે સમજાશે પછી શ્રીનાથજી બાબા સમજાશે. નિત્ય લીલાના અંદર અનાદિકાળ પહેલાની આ વાત, જ્યારે સૃષ્ટિનું નવું સર્જન થયું હતું અને એ વખતે પહેલા ભગવાન એકલા હતા. એકોહમ બહુશ્યામ. પરમાત્માને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. પરમાત્માએ આ જીવોને પ્રગટ કર્યા. ભગવાનને થયું મારે અનગિનત વર્ષો સુધી લીલા કરવી છે, પણ લીલા માટે, ક્રીડા માટે બે જણા જોઈએ ને. તમને રમવું હોય, તમને ક્રીડા કરવી હોય, તમે એકલા રમી શકતા નથી. એ રમવા માટે અમુક વ્યક્તિઓ સાથે જોઈએ તો રમવાની મજા આવે. ભગવાનને પણ હવે લીલા કરવાની ઈચ્છા થઈ છે, પણ એકલા છે. એટલે વેદોએ કહ્યું સ એકાકી ન રમતે. એકલા રમી શકાતું નથી. દ્વિતીયમ ઈચ્છત. પરમાત્મા એક બીજા તત્વની ઈચ્છા કરી છે. ભગવાન તો સાક્ષાત આનંદ સ્વરૂપ છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. પણ ભગવાનને હવે ઈચ્છા થઈ છે કે હું મારા અંદરથી એ મારા આનંદ તત્વને બીજા સ્વરૂપે પ્રગટ થઈને કરીને એના સાથે રમણ કરું. મિશ્રી પોતે જાણતી નથી એ કેટલી મીઠી છે, પણ એની મીઠાશને એ જ જાણી શકે છે જે મિશ્રીને ખાય છે. અમારા કૃષ્ણ ભગવાનને એ મિશ્રીને સાકાર રૂપે પ્રગટ કરવાની ઈચ્છા થઈ છે. તદાત્માનમ ગો સ્વયં અકુરુત. પરમાત્માએ પોતાના અંદરથી પોતાનું જ એક સ્ત્રી સ્વરૂપને પ્રગટ કર્યું અને પોતાના અંદરથી પોતાના સ્ત્રી સ્વરૂપને પ્રગટ કરીને ભગવાન એટલા બધા રોમાંચિત થઈ ગયા છે, એટલા બધા હર્ષાન્વિત થઈ ગયા છે કે ભગવાન પોતે પોતાના સ્ત્રી સ્વરૂપનું આરાધના કરવા લાગ્યા અને પોતાના સ્ત્રી સ્વરૂપની આરાધના કરવા લાગ્યા એટલે નામ પડી ગયું શ્રી રાધા. જગતનો આધાર શ્રી કૃષ્ણ અને કૃષ્ણનો પણ જે આધાર છે એ શ્રી રાધા.
जगत नो आधार है कृष्ण છે, पर कृष्ण का भी जो आधार है वो श्री राधा है. એટલે તમે આધાર આધાર કોન્સ્ટન્ટ બોલશો ને, રાધા રાધા પ્રગટ થશે. આધાર 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 બોલો. આધાર 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 બોલશો તો રાધા રાધા, રાધા રાધા બોલશો તો ધારા ધારા, અને ધારા ધારા બોલશો તો રાધા રાધા. ધારા ધારા બોલો તો પણ રાધા આવે, રાધા રાધા બોલો તો પણ ધારા આવે. ધારાનો એક સ્વભાવ છે, ઉપરથી જ્યારે પડે ને એના ઉદ્ગમ સ્થાનથી દૂર જાય. આપણે બધા પણ ધારા પ્રવાહના જેમ ઉપરથી નીચે પડ્યા છે, પરમાત્મા પરથી છૂટા પડીને, અને પડીને દૂર દૂર જઈએ છે પરમાત્માથી. धाराओं गिरकर दूर जाती है, हम भी ऊपर से नीचे आकर दूर जाते हैं. અને આ લૌકિકના પ્રવાહના અંદર, એ ધારા પ્રવાહના અંદર એવા દૂર દૂર જતા રહીએ છે. એ ધારા જ્યારે પલટાય ત્યારે રાધા બને. એમ આપણા હૃદયના અંદર પણ જ્યાં લૌકિકનો પ્રવાહ છે, એ લૌકિકનો પ્રવાહ જ્યારે રાધા રૂપે પલટાય ત્યારે જે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ સુધી પહોંચાય, ત્યારે જ કૃષ્ણની ભક્તિ એ સિદ્ધ થાય. ये धारा को पलटना है, वही राधा है. कृष्ण आधार राधा છે. એ રાધા કૃષ્ણ નિત્ય લીલામાં બિરાજમાન થઈને પોતાની સુંદર લીલાઓ કરે, આજે પણ કરે છે. એકવાર અમારા કૃષ્ણ ભગવાને શ્રી રાધિકાજીને કહ્યું, अरे ओ राधिके, बहुत दिन हो गया आपका सुंदर नृत्य हमने नहीं देखा. જ્યાં પોતાના પ્રિયતમના મુખે નૃત્ય કરવાની આજ્ઞા થાય પછી એ પ્રિયતમા કઈ રીતે પોતાના જાતને રોકી શકે. कुछ पलों के लिए हमें वो परमात्मा की लीला के अंदर खो जाना है. कुछ पलों के लिए वो परमात्मा की लीला रस का आनंद लेना है. એવો ભાવ કરવાનું છે કે કૃષ્ણ રાધા, કૃષ્ણ ભગવાને સુંદર વાંસુરીને વગાડી રહ્યા છે અને અમારા રાધિકાજી સુંદર નૃત્ય કરી રહ્યા છે. એ ભાવના અંદર પોતાના જાતને મૂકીને એનું રસપાન કરવાનું છે. કૃષ્ણ ભગવાને સુંદર વાંસુરી વગાડતા વગાડતા અમારા શ્રી રાધિકાજી એમના સમક્ષ સુંદર રીતે ભાવ વિભોર થઈને વાંસુરીની એક એક તાન ઉપર, મૃદંગની એક એક થાપ ઉપર સુંદર નૃત્ય એ નિત્ય લીલાના અંદર આરંભ્યું છે. આપ જ્યારે નૃત્ય કરતા હતા ત્યારે બસ એવું જ ભાવ થતો હતો કે આપ કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો. વાહ राधिके, बहुत सुंदर, बहुत अद्भुत. आज इस नृत्य की याद में कुछ मांग लो. રાધિકાજી કહે છે, હે પ્રભુ, આપ સાક્ષાત મારા પાસે બિરાજમાન છો, એનાથી વિશેષ મને શું જોઈએ? કઈ વસ્તુનો અભાવ મારા જીવનમાં હોય? नहीं राधिके, कुछ मांगो. आज कुछ देना चाहते हैं, इस नृत्य की याद में कुछ मांगो. ત્યારે રાધિકાજી કહે છે, આપને જોયું હું જ્યારે નૃત્ય કરતી હતી કેટલા બધા લોકો ભેગા થઈને આવ્યા અને મારે નૃત્યને સંકોચમાં, મર્યાદામાં કરવું પડ્યું. અરે પ્રિય, એ તો બધા ઋષિઓ છે, ગંધર્વો છે, એ દર્શનાર્થે આવે છે. કોઈક વાર પ્રભુ રાસ સમયે એ બધા દર્શન કરવા આવે, વસ્તુ અલગ છે, પણ નિત્યમાં તો મને એકાંત જોઈએ, મને પ્રાઇવસી જોઈએ. આજે પ્રત્યેક મનુષ્યને એકાંત જોઈએ છે, પ્રાઇવસી જોઈએ છે. મનુષ્ય એમ માને છે કે એકાંત હોય તો શાંતિ મળે. પ્રભુને પણ લીલા કરવા માટે કોઈક વાર એકાંત જોઈએ. હે પ્રભુ, આપ એવું કોઈ સ્થળ આ ગોલોકના અંદર બનાવી આપો. આ ગોલોક ધામ કેટલું સુંદર છે, કેટલું સુંદર વાતાવરણ છે, પરંતુ અહીંયા એવું કોઈ સ્થળ નથી કે જ્યાં એકાંત મળી શકે, એકાંતમાં બિરાજમાન થઈને લીલા થઈ શકે. હે પ્રભુ, આપ એવું કોઈ સ્થળ મને બનાવી આપો કે જેના અંદર અનેક પ્રકારની કુંજો હોય, અનેક પ્રકારની નિકુંજો હોય, સઘન વૃક્ષો હોય, સુંદર સુંદર એ વૃક્ષના ઉપરનું વાતાવરણ હોય. આપ એવું કોઈ વાતાવરણ બનાવી આપો કે જેના વૃક્ષે વૃક્ષે આપના સ્વરૂપના દર્શન થતા હોય.
અનેક પ્રકારની ઋતુઓ ત્યાં આવીને બિરાજમાન થઈ જતી હોય, એમાં સૂર્ય પણ ન હોય, ચંદ્ર પણ ન હોય, પણ એ સ્થળ એના સ્વતઃ પ્રકાશથી પ્રકાશિત થઈ જતું હોય. રાધાજીને સૂર્ય ને ચંદ્રનું પણ ડિસ્ટર્બન્સ જોઈતું નથી, સૂર્ય ચંદ્ર પણ મને નથી જોઈતા. એવો સ્થળ બનાવો કે આપ અને હું સિવાય બીજું કોઈ ના હોય. એ સ્થળ સ્વતઃ પ્રકાશિત હોય. કોઈ કુંજમાં જાઓ તો શીતકાળ હોય, કોઈ કુંજમાં જાઓ તો ઉષ્ણકાળ હોય, કોઈ કુંજમાં જાઓ તો વર્ષા ઋતુ હોય, કોઈ કુંજમાં જાઓ તો શરદ ઋતુ હોય, કોઈ કુંજમાં જાઓ તો કઈ બીજી ઋતુ હોય. બધી જ ઋતુઓ ત્યાં બિરાજમાન થઈ જાય એવું સ્થળ બનાવી આપો.